તો ગાઈસ આવે ગયા છે એક જબરજસ્ત નવા બ્લોગમાં. ઘણા દિવસથી આયા નતા. આ વખતો ભાઈ અમાર અને નિકુલભાઈ, દીપુભાઈ આપણે પોતે તો આપણે આજે જવાના છીએ દ્વારકા. ઘણા દિવસથી આપણે બ્લોગ નતા મૂકતા, એનું કારણ છે તો અમે તમને આગળ કહીએ. તો અમારા ડ્રાઈવર આવી જાય કિશન છે, તમે જોઈ શકો બાકા ચીકી વાત ચાલે. ગાડી આવી જઈએ ફાઇનલી. બધો સામાન પેક કરી દીધો ડીપાએ. ડીપાને તો આજે મસ્ત મળી ગયું છે દેવાનું ને, તો ઠેલા મૂકી દીધો. ગાડી નંબર પ્લેટ નહીં બતાવી, ખોટું કોક ચેક કરે. તો ગાઈસ છે નિકા તું બોલ ના કરે. તો ગાઈસ હવે નીકળી ગયા છીએ. જોઈ શકો છો બોટ દેખાય, થોડુંક તો દેખવાનું જોયું આઈફોન નો કમાલ. તો તમે જોઈ શકો ગાંધીનગર આવી જઈએ અમે. નિકો પણ મસ્ત જગ્યા મળી છે, બીજું કોઈ નહીં. આગળ વખતે સાઈડ દેખે છે ડ્રાઈવર દીકો. કોને આ હોઈ જા તો તમે જોઈ શકો છો ટાઈમ 7:36 થાય છે સવારના. આપણે દ્વારકા પહોંચી જવા આવે છે. આટલેથી 20 કિલોમીટર બાકી છે. રાતે તો વધારે બતાવી નતું ચમક રાતે ઊંઘ. હા બોલ ભાઈ. ના ભાઈ બ્લોગ ચાલુ. તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો અમે દ્વારકા આપણે પહોંચી જવા આવે છે. તમને બતાવી દઈએ આપણે સીધા રોડ ઉપર જ છે. આપણે પાછા બેઠા છે ઠંડીના. તો તમારો બ્લોગ બનાવતા કાચ કરવો પડે, ઠંડી લાગે. ઠંડી તો લાગે જ ને ભાઈ. આગળ દરિયો છે તમે જોઈ શકો છો. દ્વારકાધીશનું મંદિર. અરે યાર વચ્ચે વચ્ચે ક્યાં આવે છે તો તમે બતાવી દો. તો જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર. તો ફાઇનલી આપણે દ્વારકા આવી ગયા છીએ. લોકેશન જોઈ શકો છો. તો ફાઇનલી આપણે દ્વારકા આવી જઈએ છીએ. તમે જોઈ શકો દ્વારકાનું મંદિર એ જ દેખાતું નહીં. આ છે મહેશ દીપક. ચા બા પી લઈએ તો નજારો બહુ જ છે, તમે જોઈ શકો છો. સવારના 7 વાગ્યા. ગાઈઝ આપણે રૂમ રાખી લીધો અને દ્વારકાધીશનું મંદિર તમને બતાવી દઉં. એ રહ્યું તમે જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર. નિકોન જીગોન બીગોન બધા અમે ઘર જેવો ટૂંકમાં રૂમ લીધો હ. તમને રૂમનો ટૂર બતાવી દઉં. આ નિકો યુકો બેંકનો મેનેજર. નિકા આ યુનિયન રાખો બરોડા. આપણે રૂમ રાખ્યો તમને બતાવી દઉં. તો રૂમની તો હાલત ઝીંકાય મને બગાડી દીધી છે. તમે જોઈ શકો છો રૂમની હાલત કોઈ જોવે એવી હોય નહીં. હમણાં બની જાય કે સાફ થઈ જાય તમને બતાવી દઈએ. પછી આપણો રૂમ એસી છે પણ જરૂર નહીં. પછી આપણો રૂમ સ્પેશિયલ આપણા માટે જ રૂમ છે. પછી સુધી કેમેરા ટૂંકમાં આપણા બે બાજુના રૂમ રાખેલા હા નેકા બરોબર ને ભાઈ. હા ઉપર જાય છે. ઉપરથી પેલું મંદિર બતાવ્યું હતું ને એ મંદિર દેખાય નહીં પણ તો આ નિકાન ઠેલો. અને આપણે કેમેરા બેગ લાવી દીધી થાકી પણ અંદર એટલું ભરેલો હોય. સાહેબ ભાઈઓ 9 હેડ્યા છે. હાય ઉતરો થઈ ગયું. વખતો ને જીગો ને બે. તો આપણે ફાઇનલી ચોકન આવી જઈએ ભાઈ. માસીના અથાણામાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. નિકાલ તો ચશ્મા કાઢવાનું થતું નહીં. હા માસી બેરે તમે જોઈ શકો છો. તો ખાવા પીવાનું થઈ ગયું છે. હવે આપણે આગળ નહીં કરીએ. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ આપણે શિવરાજપુર બ્રિજ છે. તમે જોઈ શકો છો આપણા બંકાઓ જોવી છે કે ના જઈએ કે ના જઈએ.
લાગે કે નાવાનું તો અલાઉડ નહીં. તો આપણે શિવરાજપુર બીજે આવી ગયા છીએ. મોસમ તો વધારે કોઈ મોજા જેવું લાગતું નહીં, સામાન્ય સામાન્ય છે, તમે જોઈ શકો છો. અને નિકોન ડીપો બે નાવાનું કરી જ આવે છે ઠંડીનું. તો ઠંડી બહુ લાગે છે, મસ્ત જ ના જ પા નાવાનું. આ ડીપો અને નિકોન બે નાવાનું જવા કરી છે. વિડીયો પેલે ઉતારવાનો તો તમે જોઈ શકો છો. કયું ગીત ગાય? ઇન્સ્ટાગ્રામ માટે તો નિકો નાવા જતો રહ્યો છે ફાઇનલી. ઓ જીગુને આવી ગયા છે ગાડી લઈને. તો તમે જોઈ શકો છો ઉપર થઈને કઈ કાલ છે કું ડાયરેક્ટ કું લ્યા જેડે મંગાવો જે નથી જ્યાં જોઈ શકો છો વરરાજા છે કે નહીં. વાત તો બે વાગતા તું ઓબીને નાખું નકર જાય અંદર બોલે ચાલો. તો આગળ તમને ફોટા બતાવે કેમ તો આપણે હોઈ ગયા હતા. આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે. તો આપણે આપણા રૂમે આવી ગયા છીએ. મહેશભાઈ નિકોલ એ મારે ડ્રાઈવરની હોતું કે ચમકે મને તો આખી રાત ગાડી તો મનેશભાઈ એમાં તો જબર થાક લાગ્યો. આપણે ઠેલા પેલા કે મૂકી દીધા ચાલશે બધા ફોન મૂકી દીધા. તો આપણે મહેશને બધા હોઈ છીએ, આપણે થોડીક વાર હોઈ જઈએ. દીપોને ઉપર જે હતા ઉપર તો તમે જોઈ શકો છો દીપોને વાહ દ્વારકાધીશના મંદિરે અહીંયા તમે જોઈ શકો છો. પતંગ પતંગ ચગાવ લે ઓલે પતંગ ચગાવ જોઈ જશે. તો ગાઈસ અમારું નસીબ પણ સારું છે. હું ઉપર આવ્યા તો ડીપાનો બ્લોગ ઉતારવા તો ધજા ચેન્જ થાય છે. તમે માણસને જોઈ શકો છો ઉપર એક ભાઈ ચડી ગયો છે ધજા ચેન્જ કરવા દે. તો હવે અમે બધા તો કામ કરી નાખીએ તો પછી તો હવે ખાવા જવાનું આયોજન કર્યું છે. ખાવા જવાનું કરીએ છીએ બધા. શું ક્યાં મારું બધું ગાઈસ લાયકો કરો એમ કહીએ છીએ. જય દ્વારકાધીશ. તો કઈ 6ઠ્ઠા ફ્લોરે જવાનું છે અમારે ખાવા. તો તમે જોઈ શકો છો
કંજુસાઈ નહીં, ખાવામાં કંજુસાઈ થતી નહીં. એવું કેવું નહીં બીજા બધા પણ. ચા પીવાનું થઈ ગયું છે અને દ્વારકાધીશનું મંદિર અને આપણી ગેંગ નિકુલસિંહ અને હે તું કનો વિડીયો ઉતારું છું ભાઈ કોમ ધીસ ઇઝ બહેરાન બતાઈ દ્વારકા તો વખત તો ખોઈ ગયો છે અને ભાઈ મળી ગયો ભાઈ હવે સીધા આપણે જતા રહીએ જ્યોતિર્લિંગ છે કન દરિયા કિનારે બેહીએ અને અહીંયા તમે જોઈ શકો છો આજે અંદર અત્યારે દ્વારકાધીશના મંદિરમાં જે ચાલે છે એ લાઈવ મતલબ એલઈડી બતાવે આપણે મારીએ છીએ ને એલઈડી પ્રોગ્રામ હતા ને તો જોઈ શકો છો નજારો બધું બતાવીએ તમને હોનાની નગરી હોય એવું લાગે. કેમ દેખાતો તો બતાવ મોટા તો ગાઈસ બે હાથે ગુલફી ખાવા પે ગપ ગપ તો ભક્તના સુવેલા સ્વાગત કરું એટલે આઠાની ના કશું વધુ નહીં પડાતું પણ માં તો લેવાની ચા મારી જ છે બે આને લઈ લીધી છે અને દીપાએ લઈ લીધી છે ના એવું કોઈ સ્કીમ બીમ નહીં સ્કેનર બહુ સરસ ગુલ્ફી બનાવી છે. હા આ તો કોઈ પહોંચું પડે ફી નહીં હાલતા એટલું બધું ના વ્યવસ્થિત હોય છે ગુલ્ફી નહીં હાલતા એટલે કાજુ બદામ બનાવી છે. તો ફાઇનલી અમે જે રૂમ રાખીએ તો એ ભૂલી જઈએ છીએ એમાં હોદ્યામ હોદ થાય છે. હવે મેપમાં તો કોઈ આવું દેખાતું નહીં તો એમાં પોતાનો મેપ ચાલુ કર્યો હવે જોઈએ છે મળે છે કંઈ મળતું રૂમમાં તો થાકી ગયો જોરદાર જોઈએ શું થાય છે. જુઓ ફરીને તો આવી જાય હવે સવારે ફરવાનું છે દર્શન તો સવારે કરવાના છે મારે દ્વારકાનો અને બાકા ચીકી હતું તો મજબૂત તો હવે મળી ગયું કદાચ મળી ગયો હવે રૂમ મારો મળી ગયો લાગે છે તો કાયરા બંકાઓમાં આગળ નાઠે છે ઊંઘવા માટે જબરા ઊંઘમાં આવી જાય છે એટલે ટૂંકમાં રૂમ મળશે ઊંઘવાનું જોતી છે તો અહીં ચોખ્ખી વળવાનું છે રૂમ રાખી જાય પણ ગલ્લેમ છે રૂમ મારે ભૂલી જાય અમે બાકા ચીકી થઈ ગઈ જોરદાર. તો આપણે રૂમે આવી જઈએ છીએ બધા હોય જાય આપણે જાગીએ તો મળીએ આપણે એક સવારના બ્લોગમાં સવારે દર્શન કરવાનું છે દ્વારકાધીશના તો આપણે હોઈ જઈએ.